નમસ્કાર મિત્રો, આગામી 3 દિવસથી ગુજરાતમાં માવઠાનો વરસાદ પડી રહ્યો છે। હજુ પણ આગામી 1 અઠવાડિયા સુધી આ માવઠું હેરાન કરશે। તો મિત્રો, આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં કમોસમી વરસાદનું સંકટ જોવા મળશે તે અંગેના તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાતમાં હવે ઠંડી કેવી પડશે, ઉત્તરાયણમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે અને મિત્રો હવે માવઠું કઈ દિશા તરફ આગળ વધવાનું છે તે દરેક માહિતી અમે તમને આ વિડીયોમાં જણાવીશું। તો મિત્રો, તમને એક વિનંતી છે કે આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો અને જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો અને દરરોજના આવા તાજા હવામાન સમાચારની સૌપ્રથમ માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો મિત્રો, આજે સૌપ્રથમ તમે ગઈકાલે પડેલા ભારે વરસાદના વિડીયો અહીં જોઈ શકો છો। તો મિત્રો, ગુજરાતના અમુક વિસ્તારોમાં જેવા કે જામનગર અને કચ્છમાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો હતો, જેના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો ચિંતામાં મુકાયા છે। કારણ કે મિત્રો, અત્યારે ખેડૂતોએ ખેતરમાં શેણા અને જીરું જેવા શિયાળુ પાકોનું વાવેતર કર્યું છે। આવા સમયે જો કમોસમી વરસાદ પડશે તો ફરી એકવાર ગુજરાતના ખેડૂતો માથે નુકસાન આવી શકે છે। આજે મિત્રો, હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે। કારણ કે હાલ મિત્રો, ગુજરાતની બાજુમાં એક ભારે વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે, જેના કારણે મિત્રો ગુજરાતમાં અત્યારે ભારે પવન અને ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હાલ મિત્રો, ગુજરાતમાં પવનની ઝડપ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે। અંબાલાલ પટેલે તો મિત્રો એવું પણ જણાવી રહ્યા છે કે ઉત્તરાયણમાં પણ કાળા ડિબાંગ વાદળો જોવા મળશે અને ઉત્તરાયણના દિવસે વહેલી સવારે પવનની ઝડપ ઓછી રહેશે અને બપોર પછી ભારે પવન ફૂંકાઈ શકે છે। હાલ મિત્રો, ગુજરાતમાં દરિયા નજીકના પંથકોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। અત્યારે મિત્રો, દરિયાકાંઠાના વિસ્તારોમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને દરિયા નજીકના વિસ્તારોમાં વહેલી સવારે ઝાકળ વર્ષા અને મિત્રો બપોરે ભેજના કારણે હળવો વરસાદ પણ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આ તમામ સમાચારોના આધારે હવામાન વિભાગે ખેડૂતોને સાવચેત રહેવા વિનંતી કરી છે। લોકોને વહેલી સવારે ગુલાબી ઠંડીના કારણે ગરમ કપડાં પહેરવા અને તાપણી કરવાની વિનંતી કરી રહ્યા છે। હાલ મિત્રો, વહેલી સવારે ઠંડીના કારણે રસ્તાઓ ઉપર ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહ્યો છે, એટલે વાહન ચાલકોને પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। તો મિત્રો, આ તમામ સમાચારોની માહિતી મેળવ્યા બાદ આજે હવામાન વિભાગે વહેલી સવારે કરેલી નવી આગાહી ઉપર એક નજર કરીએ તો મિત્રો, વર્ષ 2026ની શરૂઆત થતાં જ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે 5 જાન્યુઆરી સુધી વરસાદની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ પડશે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં વરસાદની શક્યતા છે, જેમાં પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી રહી છે। મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનો ચમકારો પણ વધશે। આગાહી અનુસાર અનેક જિલ્લામાં વરસાદ પડી શકે છે। ત્યાર પછી મિત્રો, વાત કરીએ તો જામનગર જિલ્લામાં પણ ભર શિયાળે વાતાવરણમાં એક મોટો પલટો જોવા મળ્યો હતો। કાલાવડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું છે। નવા રણુજા, દેવપુર, પીઠડિયા સહિતના ગામોમાં કમોસમી વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે। મિત્રો, માવઠાના કારણે ખેતરોમાં પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને થઈ રહી છે। ગીર સોમનાથમાં મોડી રાત્રે વરસાદી ઝાપટાથી ખેડૂતોને ઘઉં, ચણા સહિતના પાકોમાં નુકસાન થવાનો ભય છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો વાવ, થરાદ અને ભાભરમાં કમોસમી વરસાદ પડ્યો હતો। કમોસમી વરસાદથી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે। ધાનેરા પંથક સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। વાદળછાયા વાતાવરણ બાદ અચાનક વરસાદ નોંધાયો હતો। ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને થઈ રહી છે। ત્યાર પછી મિત્રો, વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત ખંભાળિયા તાલુકાના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। તો મિત્રો, સલાયા, સુડેશ્વર સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદથી જીરું, શેણા સહિતના પાકોમાં નુકસાન થવાની સંભાવના છે। જામનગર, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિત નવસારીમાં પણ વરસાદી ઝાપટું પડતા જનજીવન પ્રભાવિત થયું છે। નવસારી પંથકમાં કમોસમી વરસાદથી કેરી, ચીકુ તેમજ અન્ય પાકોને નુકસાનનો ભય છે। મિત્રો, ભર શિયાળે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા હતા। અચાનક આવેલા માવઠાને કારણે ખેડૂતોમાં શિયાળુ પાકને લઈને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના હવામાન સમાચાર અંગેના કેટલીક મહત્વની બાબતોની વાત કરી।
જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોની એક લાઇક તમારી જરૂરથી કરી દેજો અને આવા જ દરરોજના તાજા હવામાન સમાચારની દરરોજ નવી અપડેટ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।